અંદર બ્રાહ્મણ નિંદા કરવાથી પાપ લાગે. વિદ્વાન બ્રાહ્મણ પ્રત્યે સદભાવ ન હોય ને તો તીર્થયાત્રા સફળ થતી નથી. ગુરુનું અપભ્રંશ છે ગૌર. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. ચારે વર્ણનો ગુરુ છે બ્રાહ્મણ. મહાપ્રભુજી તો અતિ દુઃખથી બોલ્યા છે કે વિલાસી પુરુષો જ્યારથી તીર્થની અંદર રહેવા આવ્યા ત્યારથી તીર્થોનો સાર ગયો છે. યાત્રા કેવી રીતે કરવું એ વિદુરજીએ ભાગવતજીની અંદર બતાવ્યું છે. વૃત્તિ સદાપ્લુતો શયનોવધૂત અલક્ષિત શ્રેરવધૂત વેશો. વિદુરજી ગંગા કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા. મૈત્રેયને પ્રણામ કર્યા. મૈત્રેય કહે, વિદુરજી હું તમને ઓળખું છું, તમે કોઈ સાધારણ દાસી પુત્ર નથી, તમે તો યમરાજાના અવતાર છો. એક વખત બનેલું એવું કે એક વખત ચોરો ચોરી કરી રાજમાંથી અને ભાગ્યા, એની પાછળ એનું ચોરો પડ્યા અને માંડવીય ઋષિનો આશ્રમ જ્યાં હતો પેલા ચોરો તે ધન એમાં નાખી અને દોડીને નીકળી ગયા. પણ છતાંય ચોર લોકો પકડાયા છે. પણ ધન મળ્યું માંડવીય ઋષિના આશ્રમમાંથી. એટલે સંકન થયું કે આ બાવા બધું કરાવનારો છે. બાવાને ઉપાડે સાથે સાથે માંડવ ઋષિને બાંધીને ઉપાડ્યા. રાજની અંદર ધન જમા કરાવ્યું. રાજાને કહેવામાં આવ્યું મારા ચોર પકડાઈ ગયા તો સૂર્ય ચડાવી ગયા. ચાર ચોર હતા એ તો મરી ગયા પણ આ ઋષિ મરે નહીં. અને સેવકો ગભરાયા, કહેવા લાગે મહારાજ ચાર તો ગુજરી ગયા છે પણ પેલો કોઈ બાવા જેવો સાધુ પુરુષ છે મળતો નથી. ત્યારે રાજાને એમ થયું શું વાત કરો છો? હા, દોડીને જ્યાં રાજા આવ્યો જોયો તો માંડવીય ઋષિ. રાજા પગમાં પડ્યો કે મહારાજ માફ કરો, મારાથી અજાણતા ભૂલ થઈ છે. સેવકોને કહ્યું જલ્દી આમને છોડીથી ઉતારો. આખા શરીર સાસરવી સૂળી નીકળી ગઈ હતી પણ છતાંય જેને પરમાત્માનું અનુસંધાન તૂટતું નથી એવા ઋષિનો આત્મા જતો નથી. સૂર્યથી ઉતારવામાં આવ્યા. રાજા થરથર ધ્રુજે છે, મહારાજ મારાથી અજાણતા અપરાધ થયો, એમાં તારો કોઈ દોષ નથી, હું તને કઈ નહીં કહું, પણ હું યમરાજને પૂછીશ કે એવા મારા કયા કર્મો હતા કે તમારે મને સૂળીની સજા કરવી પડી. અને આજે ભારત દેશનો બ્રાહ્મણ યમના દરબારની અંદર આવ્યો અને યમરાજા ગભરાવા લાગ્યા. યમરાજને એમ થયું કે હું શું જવાબ આપીશ. યમરાજે પછી કહ્યું કે મહારાજ તમે નાનપણની અંદર રમત રમતની અંદર પતંગિયાને એક શૂળ ભોકી હતી અને એ વખતે માંડવીય ઋષિ કહેવા લાગ્યા કે મહારાજ બાળપણનો અપરાધ બાળકને સ્વપ્નમાં કરવામાં આવે છે એની સજા. તમે જુઓ બાળક ક્યારેક ક્યારેક સુતા સુતા એકદમ રડી પડે, સુતેલું બાળક રડવા લાગે ત્યારે ભગવાને એને સ્વપ્નમાં સજા કરી હોય. ક્યારેક બાળક સુતે સુતું હસવા લાગે, મરક મરક હસતું હોય ત્યારે એને આનંદ થાય એવી વસ્તુઓ ભગવાન એને સ્વપ્નની અંદર આપતા હોય છે. તમે મોટો અપરાધ કર્યો છે, તમે યમરાજ થવાને યોગ્ય નથી, જાઓ તમે અધમ કોઈની અંદર અવતાર તમારો થશે. અને આ યમરાજ એ વિદુર છે. વિદુર કોઈ સામાન્ય પુરુષ નથી. ઓમ નમો ભગવતે વાસુદેવા. એ પછી માંડવીય ઋષિ વિદુરને કથા સંભળાવે છે કે દીતિ કશ્યપ ઋષિના ધર્મપત્ની છે. એક દિવસ સાયંકાળે શણગાર સજી અને દીતિ આવ્યા કશ્યપની પાસે. કામ સુખની માગણી કરી. દીતિ કામાતુર હતા. કશ્યપ કહેવા લાગે દેવી અત્યારનો સમય નિષિદ્ધ સમય છે, તમે આ સમય શાંત થઈ જાઓ, ભગવાનનું કીર્તન કરો, અત્યારે દીવાબત્તી કરો. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે સૌભાગ્યવતી સ્ત્રીમાં લક્ષ્મીજીનો અંશ માનવામાં આવે છે. સાયંકાલે લક્ષ્મી નારાયણ ઘેર આવે અને એ વખતે જો ઘર બંધ હશે ને તો લક્ષ્મી જય શ્રી કૃષ્ણ કરીને ચાલી જશે. પણ આપણે તો સુધરેલા લોકો સાયંકાળ થાય ને ત્યારે જ ઘરને તાળા મારીને ફરવા નીકળે. ના, ફરવા જાવ એનું કઈ વાંધો નહીં, પણ સાંજનો સમય છે ને એ વખતે ચંદ્ર સૂર્યના તેજ દુર્બળ બને છે. એથી મન ઉપર કામ વાસનાઓ વિકારો એ
એના ઉપર હાવી થઈ જાય ને એ ન થાય એટલા માટે દીવો પ્રગટાવવાનો છે. તુલસીને ક્યારે દીવો કરો? ઘરના આંગણાની અંદર સુગંધિત ધૂપ પ્રસરા. મનુષ્યના હૈયાની અંદર અંધારું છે. દીવો કરવાથી કઈ ભગવાનને ઘર અંજવાળા થવાના નથી. આગળ કથા આવશે. ભગવાન તો પોતે સ્વયં સિદ્ધ પ્રકાશમાન છે. ગોપીઓ એમ કહેતી મામા અમે તો અંધારામાં માખણ રાખીએ ને તો કોને ખબર તારો કાનુડો જ્યાં જાય ને આગળ આગળ પ્રકાશ થતો જાય છે. ભગવાનને ઘર દીવો કરવાથી કઈ અંજવાળા થવાનું નથી. આ તો આપણા કાળ જ્યાં કાળા છે એમાં અંજવાળું કરવા દીવા કરવાના છે. સાયંકાલે સૂર્ય ચંદ્રના તેજ દુર્બળ બનતા હોવાથી એ વખતે જપ કરો, ધ્યાન કરો, ભગવાનનું કીર્તન કરો, એમની આગળ ધૂપ દીપ કરો. કશ્યપ દીતીને સમજાય પણ સમજતા નથી. કશ્યપ દીતીને આધીન થયા, એમને સંતોષ આપ્યો પણ પછી શાપ પણ આપ્યો છે કે આ શરીર ભસ્મ જેવું છે છતાંય તમે આજે આ શરીર માટે થઈને કેવી માગણી કરો છો? પતિ પત્ની જયારે સંયમ ના રાખે ને ત્યારે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. પવિત્ર દિવસો એકાદશી, અષ્ટમી, દ્વિતીયા, અમાવાસ્ય આ બધા પવિત્ર દિવસો એનો ત્યાગ કરવો એમ શાસ્ત્ર એમ કહે છે. પોતાને પેટે રાક્ષસો અવતાર પામશે એમ જયારે કશ્યપના મુખેથી સાંભળ્યું દીતી ગભરાઈ ગયા. પણ કશ્યપ કહેવા લાગ્યા કે તારા દીકરા ભલે રાક્ષસો થશે પણ એને મારવા માટે ભગવાન નારાયણને અવતાર ધારણ કરવો પડશે. દીતી કહેવા લાગ્યા તો વાંધો નહીં, મારા પુત્ર ભાગ્યશાળી થશે. દીતીનો ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપવા માટે ઉત્પન્ન થવાના છે એટલે 100 વર્ષ સુધી દીતીએ ગર્ભ ધારણ કરી રાખ્યો. પ્રસન્ન થવા દેતા નથી કે મારા દીકરાઓ દેવતાને દુઃખ આપવા પ્રગટ થવાનો. પછી દેવતાઓ ગભરાવા લાગ્યા, સૂર્ય ચંદ્રના તેજ ઘટવા લાગ્યા. દેવતાઓ બ્રહ્માજી કહે છે પૂછો કે દીતીના ગર્ભની અંદર કોણ આવેલું છે? અને એ વખતે બ્રહ્માજી દીતીના ગર્ભની અંદર કોણ આવ્યું છે એ વાત દેવતાઓને કહેવા લાગ્યા કે એક વખત મારા માનસ પુત્રો 4 સનકાદિક કુમારો ભગવાન વૈકુંઠપતિના દર્શન કરવા માટે વૈકુંઠની અંદર ગયા છે. એક પછી એક 7 દરવાજા ઓળંગવા માટે ગયા. 6 દરવાજા ઓળંગી અને 7મે દરવાજે જ્યાં ગયા સંત કુમારો ત્યાં જઈ અને વિજય નામના 2 પાર્ષદ અટકાવ્યા. ના, સરકારનો હુકમ છે કે અંદર કોઈ નહીં જશે. અને એ વખતે આ સનકાદિક કુમારોને એટલો ક્રોધ હતો. એટલે તમને ખબર નથી પડતી કે કોને રોકવા કોને નહીં. તમારામાં આવી ભેદ બુદ્ધિ, આવી વૃત્તિ તો રાક્ષસોની અંદર હોય. જાઓ તમે રાક્ષસો થઈ પૃથ્વી પર પડો. ભગવાનના કોલાહલ સાંભળીને બહાર આવ્યા. પોતાના દ્વારપાળોને શાપ મળ્યો સાંભળી ભગવાનને ગ્લાનિ નથી થતી, હર્ષ પણ નથી થતો. કારણ કે ભગવાન તો પોતે સ્થિત પ્રજ્ઞ છે. કેમ કે જે કઈ થાય છે બધું ભગવાનની ઈચ્છા વિનાનું કઈ બનતું નથી. આ પરમાત્માની ઈચ્છા છે. આ કથાનો ભાવાર્થ એવો છે કે 6 દરવાજા ઓળંગીને જ્ઞાની પુરુષો જઈ શકે પણ 7મો દરવાજો એવો છે ને કે જય વિજય નામના જય વિજય છે ને એ જ અટકાવી દે. સનત કુમારો કામ જીતી શક્યા, લોભ જીતી શક્યા પણ ક્રોધ ઉપર વિજય નથી મેળવી શક્યા. એટલે એને વૈકુંઠની અંદર પ્રવેશ નથી મળ્યો. ભગવાન પોતે બહાર આવીને એમને દર્શન આપ્યા છે. ક્રોધ જીતવો અતિશય કઠણ છે. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે કે દૈત કુળની અંદર આ બંનેને જન્મ થાય એવો શાપ મળ્યો. ભગવાન એમ કહેવા લાગ્યા કે એક નહીં પણ તમારે 3 જન્મો લેવા પડશે અને એ 3 જન્મોની અંદર મારું તમને સાનિધ્ય મળશે અને પછી તમે મારા પોતાના દ્વારપાળ તરીકે પાછા વૈકુંઠની અંદર આવશો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ પછી દીતીના બંને પુત્રો હિરણાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતાર પામ્યા છે. હિરણાક્ષને મારવા માટે થઈ અને ભગવાને વરાહ નામનો અવતાર ધારણ કર્યો છે. હિરણાક્ષને ઈચ્છા થઈ કે સ્વર્ગની સંપત્તિ હું લઈ આવું. દિવસે દિવસે એનો લોભ વધવા લાગ્યો. એક વખત હિરણાક્ષ પાતાળની અંદર ગયો, વરુણ સાથે લડવાની તૈયારી કરી. વરુણ કહેવા લાગ્યા કે તું
હવે મારી સાથે યુદ્ધ કરવા આવ્યો, પણ હું તો હવે વૃદ્ધ થયો છું. તારે જો લડવું જ હોય ને તો વરાહ નારાયણની સાથે જઈને લડ. અને હિરણાક્ષ વરાહને ગોતતો ગોતતો ફરવા લાગ્યો છે. વરાહને મળ્યો અને વરાહ ભગવાન એમ કહે છે કે જહાસ ચાહો વન ગોચરો મૃગ, આ દુઃખ જેવો વળી કહું. અને પછી બંને વચ્ચે વાક યુદ્ધ થયું અને અંતે ભગવાને એવો મુષ્ટિનો પ્રહાર કર્યો, હિરણાક્ષનો વધ કર્યો. બોલીએ નારાયણ ભગવાન. બિંદુ સરોવર નામે ખ્યાલ છે. સિદ્ધપુરની જાત્રા વખતે આ બિંદુ સરોવર આવે છે, ત્યારે યાદ કરજો કરદમ ઋષિને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બ્રહ્માજી ને આજ્ઞા હતી કરદમ ઋષિને કે તેઓ લગ્ન કરે, પ્રજાની ઉત્પત્તિ કરે. ભગવાન પ્રસન્ન થયા કરદમ ઋષિને. કરદમ ઋષિને કહે છે, માંગ શું જોઈએ છે? મહારાજ, મારે તમારી જેવો પુત્ર જોઈએ છે. ભગવાન કે મારા જેવો તો બીજો કોણ હોય? જાઓ, તમારે ત્યાં હું પુત્ર તરીકે જન્મ ધારણ કરીશ. 2 દિવસ પછી મનુ મહારાજ આવશે, એમની પુત્રી તમને આપશે અને એ વખતે તમે એમની સાથે લગ્ન કરજો. પરમાત્માની આજ્ઞા થઈ છે. કરદમ ઋષિ પોતાના પર્ણકુટીની અંદર આવ્યા અને ભગવાને જેમ કહ્યું હતું એ પ્રમાણે મનુ અને શત્રુપા પોતાની પુત્રી દેવહૂતિને સાથે લઈ અને કરદમ ઋષિના આશ્રમની અંદર આવ્યા. મનુ મહારાજ, શત્રુપા, દેવહૂતિ કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. કરદમ ઋષિ વિવેકથી દેવહૂતિની પરીક્ષા કરવા લાગ્યા છે. કરદમ ઋષિએ કન્યાની પરીક્ષા કરવા માટે થઈને 3 આસનો પાથર્યા છે. મનુ અને શત્રુપા તો બેસી ગયા, પણ દેવહૂતિ વિચાર કરવા લાગ્યા છે. એને એમ થયું કે હું કેમ કરું? અને એ વખતે કરદમ ઋષિ કહેવા લાગ્યા, દેવી, આ આસન તમારા માટે છે. દેવહૂતિ વિચાર કરે કે ભવિષ્યની અંદર આ મારા પતિ થવાના છે. પતિએ પાથરેલ આસન ઉપર બેસું તો પાપ લાગે, અને આસન ઉપર બેસવું પતિએ પાથરેલો એ મારો ધર્મ નથી. અને હવે જો આસન ઉપર ન બેસું તો આસન આપનારનું અપમાન થાય, કારણ કે કરદમે કહ્યું કે દેવી, આ આસન તમારા માટે. પણ દેવહૂતિ તો બહુ બુદ્ધિશાળી છે. જમણો હાથ આસન ઉપર મૂકી અને બાજુની અંદર બેસી ગયા. કરદમ ઋષિને એમ થયું કે નહીં, મારે લાયક કન્યા છે. આજકાલની એ તો આસન ઉપર બેસી જ જોઈએ. આવું બધું એથી કહેવાય નહીં, પણ હવે રહેવાતું નથી. આર્યનારાયણના સાચા સંસ્કાર ભૂલાતા જાય છે. આજે છોકરીઓની પરીક્ષા કરવાની રીતો જુદી છે. કરદમ વિચાર કરે છે કે નાના દીકરી મારે માટે લાયક છે, લગ્ન કરવામાં હરકત નથી. અને મનુ મહારાજ એમ કહેવા લાગ્યા છે કે હે દેવ, આ મારી દીકરી હું તમને અર્પણ કરવા આવ્યો છું. બાળમ રોજ રોજ પ્રભાતવાત્મજાન. જો તમારી દીકરીને કબૂલ હોય, એક દીકરો થશે પછી હું સંન્યાસ લઈશ. મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિને કહેવા લાગ્યા, બેટા, આ તો લગ્ન પહેલા સંન્યાસની વાતો કરે છે. મારે બાપુજી આવા જ પતિની જરૂર છે. નામ જુઓ, દેવહૂતિ. દેવહૂતિ એટલે દેવને બોલાવનારી બુદ્ધિ, એનું નામ છે દેવહૂતિ. મારે કામી પતિની જરૂર નથી, મારે બ્રહ્મચારી પતિની જરૂર છે. મને પરમાત્મા જેવો પુત્ર જે પ્રાપ્ત કરાવી આપે એવા પતિની જરૂર છે. કન્યાદાનના સંકલ્પની અંદર પણ આવે છે કે સંતત્યા ઇતિ એક વચનમાં. સંતતિ વિધિ એમ નથી લખ્યું. એક સુપાત્ર સત્પાત્ર સંતતિ પ્રાપ્ત કરવા માટે લગ્ન. એક પુત્ર થાય ને પછી પત્ની માતા જેવી બને છે. આપણું શાસ્ત્ર એમ કહે છે. દીકરો મોટો થાય, જેમ
મિત્ર સમાન બને, એમ એક પુત્ર થયા પછી પત્ની માતા સમાન બની જાય. ઘર સંસાર ક્યારથી બગડ્યા છે કે જ્યારથી વરરાજા મોટરમાં ટ્રેક્ટરમાં બેસવા લાગ્યા. હવે અત્યારના વરરાજાને ઘોડા પરથી પડી જવાની બીક લાગી. હવે એક ઘોડાને જે સાચવી ન શકે એ 10 ઇન્દ્રિય રૂપી ઘોડાઓ કેમ સાચવે? કારણ કે 11 ઇન્દ્રિય રૂપી ઘોડાઓ સાચવવાના છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ ઘોડા કરતા પણ વધારે ભયાનક છે. ઘોડાને તો લગામ છે, અને લગામ જે જીવના હાથની અંદર આવી જાય તો ઘોડો એનું ધાર્યું કરે. ચાલવાનું કે તો ચાલે, બેસવાનું કે તો બેસી જાય, કૂદકો મારવાનું કે તો કૂદકો મારે. કરદમ ઋષિએ આદર્શ બતાવ્યો કે મારે લગ્ન કરવું છે. તમારી દીકરીને જો મંજૂર હોય કે એક દીકરો થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. મંજૂર છે એમને. અને મનુ મહારાજ દીકરીને પૂછ્યું, દીકરીએ હા પાડી. મનુ મહારાજ કહેવા લાગ્યા, મહારાજ અમારી દીકરીને મંજૂર છે. અને પછી મનુ મહારાજે વિધિપૂર્વક પોતાની દીકરી દેવહૂતિનું કન્યાદાન આપ્યું છે. દેવહૂતિ કરદમના લગ્ન થયા. દેવહૂતિ કરદમના આશ્રમમાં બિરાજ્યા છે. પોતે પણ રાજકુમારી છે, પણ મારા પતિ સંન્યાસી જીવન ગાળે, મારા પતિ તપસ્વી છે, તો મારે પણ તપસ્વીનો વેશ ધારણ કરવો જોઈએ. પોતાના પિયરના જેટલા શણગાર હતા બધા ઉતારી નાખ્યા, વલ્કળ વસ્ત્રો ધારણ કરી અને પોતાના સ્વામીને પરમેશ્વર માની સેવા કરવા લાગ્યા. 1100 વર્ષ ઉપર આપણા દેશની અંદર દક્ષિણ ભાગમાં વાચસ્પતિ મંડન મિશ્ર નામના એક વિદ્વાન થઈ ગયા. એને 6 શાસ્ત્રો પર ટીકાઓ લખી છે, ગ્રંથો લખે, આખો દિવસ તપશ્ચર્યા કરે. લગ્ન થયેલું 36 વર્ષ થયેલા, ખબર નહીં લગ્ન થઈ ગયું છે. એક વખત જયારે ષડશાસ્ત્રો પર ટીકા લખતા હતા અને એમાં દીવો મંદ પડ્યો, અને જ્યારે દીવો અતિ મંદ પડ્યો અને ત્યારે દીવાની વાટ સંકોરવા એક સ્ત્રી બેઠી છે એની બાજુમાં. એનું ધ્યાન કર્યું, પૂછે, દેવી તમે કોણ છો? 36 વર્ષે પતિ પોતાની પત્નીને એમ કહે છે, દેવી તમે કોણ છો? પોતાની પત્નીને જે ઓળખતો નથી તેવો જીતેન્દ્રિય બ્રાહ્મણો છે. એમના પત્ની એમ કહેવા લાગ્યા કે દેવ તમારું લગ્ન થયેલું તમને યાદ છે? તો કે હા, બાળપણમાં મારું લગ્ન થયું, તો બસ એ લગ્ન મારી સાથે થયેલું છે. હું તમારી દાસી છું. આજથી 36 વર્ષ ઉપર આપણા લગ્ન થયા હતા. લગ્નની યાદ દેવડાવીને ત્યારે તો એ ઋષિને યાદ આવ્યું કે હા મારા લગ્ન થયા હતા. વાચસ્પતિ મંડન મિશ્ર એમ કહેવા લાગ્યા કે દેવી 36 વર્ષો સુધી સેવા કરીને આજ સુધી કઈ બોલ્યા નહીં. તારા કેટલા ઉપકાર છે મારા ઉપર. તારી કઈ ઈચ્છા છે? તો કે ના, મારી કઈ ઈચ્છા નથી. આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની રચના કરો છો અને હું તમારી સેવા કરું. હું કૃતાર્થ થઈ, મારે બીજું શું જોઈએ? બસ તમારી સેવા કરતા કરતા મારો દેહ પડી જાય. વાચસ્પતિ મંડન મિશ્રનું હૃદય ભરાયું. માગવા છતાંય પત્ની કઈ માંગતી નથી. એટલે વાચસ્પતિ એને પૂછે છે, દેવી તમારું નામ શું છે? પેલી સ્ત્રી કહેવા લાગી કે આ દાસીને ભામતી તરીકે ઓળખવામાં આવે. મારું નામ ભામતી છે. અને વાચસ્પતિ મંડન મિશ્રે જે શાંકર ભાષ્ય ઉપર ટીકા લખી એ ટીકા ભામતી નામથી પ્રકાશિત થઈ છે. પોતાના પતિના નામ ઉપરથી ટીકા લખી. આવો છે આપણો ભારત દેશ. ત્યારે જ આની અંદર સંતો પેદા થાય છે, શૂરવીરો પેદા થાય. પરમાત્માની ઈચ્છા થાય. 100 વર્ષ સુધી સંયમ પાડ્યો છે કરદમ અને દેવહૂતિએ. પોતાનું શરીર સુકાઈ ગયું. હાડ માંસનો માળો બની ગયા છે.
પોતાનો દેહ સુકાઈ ગયો. 100 વર્ષે મહાત્મા સમાધિમાંથી જાગૃત થયા, પોતાની પત્ની સામે જોયું, કહેવા લાગ્યા, અરે દેવી, તમારે એક વખત તો મને કંઈક કેવું હતું. કરદમ ઋષિનું હૃદય ભરાયું છે. દેવહૂતિનું શરીર અતિ દુર્બળપણાને પામ્યું હતું. સત્પુત્ર થયા પછી સંન્યાસ લઈશ તો તમે જો પુત્રની એક વાત કરી હતી, જો તમારી ઈચ્છા હોય તો મને એક સત્પુત્રનું દાન આપો બસ. કરદમ ઋષિનો અતિ આગ્રહથી એને માગણી કરી કે મને એક સત્પુત્રની પ્રાપ્તિ કરાવો. દેવહૂતિને કરદમ ઋષિ આજ્ઞા કરી, દેવી, આ સરસ્વતી નદીના ઘોડાની અંદર તમે સ્નાન કરો. દુર્બળ દેહવાળા દેવહૂતિ સરસ્વતીના કિનારે ગયા અને જેવા અંદર પ્રવેશ કર્યો ત્યાં તો અસંખ્ય દાસો એમાંથી પ્રગટ થઈ અને મા દેવહૂતિને સુંદર સ્નાન કરાવવા લાગ્યું. એમનું જે શરીર હતું એ અધિક સુંદર બન્યું, નૂતન બન્યું, નવયૌવનાનું સ્વરૂપ ધારણ કર્યું. કરદમ ઋષિએ પણ ઘરાની અંદર સ્નાન કર્યું. બંને યુવાન વય પ્રાપ્ત કરી અને કરદમ ઋષિએ વિમાન બનાવ્યું. આ વિમાનની અંદર લઈ અને 100 વર્ષો સુધી ભ્રમણ કર્યું. પુત્ર તો ન થયો, પણ એક પછી એક 9 દીકરીઓ થઈ છે અને 9